चलो विद्यार्थी मित्रों यूट्यूब ની પાથ ક્લાસીસ ની ચેનલમાં આપણું સ્વાગત કરવામાં આવે છે। ટૂંકા દાખલામાં આપણે છેલ્લો ટોપિક હવે લઈએ છીએ, છેલ્લી બરોબર વિભાગ સ્વાધ્યાય 2.2 ના ટૂંકા દાખલા ગણ્યા, 2.3 ના ટૂંકા દાખલા ગણ્યા। હવે સ્વાધ્યાય F, સ્વાધ્યાય 2 છે એ સ્વાધ્યાય F આખા એમાં જે ટૂંકા દાખલા છે ગણી નાખીએ છીએ। એમાં 4 ટૂંકા દાખલા છે, એમાંથી 3 ગણાવું છું ને કાગળ ગણાવી ચૂક્યા હતા બરોબર। तो समझी लीजिए। जुओ दाखला नंबर 9 नी मैं रकम लखी है, हूँ वांचू छू, समझी लो। चल बे चल फुगावो x અને વ્યાજનો દર y વચ્ચે નીચેની માહિતી મળી। n બરાબર 50 તો n બરાબર 50, સિગ્મા x 500 છે, સિગ્મા y 300 છે, સિગ્મા x સ્ક્વેર 5450, સિગ્મા y સ્ક્વેર 2000, સિગ્મા xy 30 90। હવે શું લખ્યું છે ધ્યાન આપજો। પાછળથી જાણવા મળ્યું કે અવલોકનની એક જોડ 10 6 ભૂલથી વધારે લેવાઈ ગઈ। વધારે લેવાઈ ગઈ એટલે ખોટું કહેવાય। ખોટું હોય તો શું કરવાનું? માઈનસ 10 અને 6 એટલે x માં 10 કહેવાય, y માં શું કહેવાય? 6 વધારે લેવાઈ ગઈ છે। તો આ અવલોકનની જોડને માહિતીમાંથી કાઢી સહસંબંધાંકની કિંમત શોધો। તો પહેલા અવલોકન કાઢવાનું છે એટલે આમાંથી માઈનસ કરશે। ખોટું લેવાઈ ગયું તો કયા કયા કોલમ વધશે? xy। તમે મૂળ પ્રાપ્તાંકની રીત ભણી ગયા છો, જે કોલમ બનતા xy એટલે ગુણાકાર કેટલા? 60, x સ્ક્વેર એટલે 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36। હવે આ ખોટું લેવાઈ ગયું તો ખોટું એટલે માઈનસ। સમજો એક અવલોકન વધારે લેવાઈ ગયો તો માઈનસ કરો એટલે n બરાબર 49 લેવાના, સિગ્મા x બરાબર 10 490 લેવાના થશે। અહીંયા y કેટલા? 6 294 થશે લેવાના। ચલો આમાં x સ્ક્વેર એટલે 100 5350 લેવાના થશે। y સ્ક્વેર એટલે 36 બાદ કરીએ 1964 ને 70। ओके चलो एनी xy એટલે માઈનસ 60 તો 30 થશે। હવે સૂત્ર મૂકી દઉં છું, આખો દાખલો ગણતો નથી, સૂત્રમાં કિંમત મૂકી દેશો, જવાબ મળી જશે। uv નું સૂત્ર n સિગ્મા uv સિગ્મા u સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર सिग्मा u नो होल स्क्वेर गुण्या n सिग्मा v स्क्वेर અને सिग्मा v नो होल स्क्वेर। બધી જ વિગત છે। n 49 લેવાના, सिग्मा uv એટલે 30 લેવાના, सिग्मा u એટલે કેટલા લેવાના? હા xy હશે, સોરી xy ની રીત છે। xy n सिग्मा xy सिग्मा x सिग्मा y सिग्मा x स्क्वेर सिग्मा x नो होल स्क्वेर y અને y સ્ક્વેર xy ની રીત છે। ચલો n એટલે 49, સિગ્મા xy એટલે આવશે 30, પછી સિગ્મા x એટલે 490, સિગ્મા y એટલે 294, n એટલે 49, સિગ્મા x સ્ક્વેર એટલે 5350 અને સિગ્મા x નો હોલ સ્ક્વેર એટલે આ અહીંયા હતો ને 490, અહીંયા જેવો એનો સ્ક્વેર અહીંયા આવશે, અહીંયા જેવો હોય અહીંયા n સિગ્મા y સ્ક્વેર n 49 અને y સ્ક્વેર 1964। આખો દાખલો મળી જશે, જવાબ મળી જશે। ચોપડીનો દાખલો છે। બીજો દાખલો છે 10મો। આ 10મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ધ્યાન આપજો। આ દાખલામાં કેવી રીતે કઈ રીત લેવી એ સમજો। એના માટે મેં 3 નિયમો તમને આપ્યા હતા સાચા મધ્યકની રીતના, એ આવડતો હોય તો આપણે 10 પેઢી તો n બરાબર 10 આપેલું છે, વેચાણ x અને ખર્ચ y, નીચેની માહિતી છે x બાર 58 આપેલું છે, y બાર 14 આપેલું છે, સિગ્મા x માઈનસ 65 એનો હોલ સ્ક્વેર 850, સિગ્મા y માઈનસ 13 નો સ્ક્વેર બરાબર આપેલા છે 32 આપેલા છે 32 અને સિગ્મા x માઈનસ 65 y માઈનસ 13 બરાબર 0 સહસંબંધ શોધો। જુઓ પહેલા તો આ રીત કઈ છે એ તમને ખબર પડવી જોઈએ। uv છે ધારેલા મધ્યક, તો મેં તમને 3 નિયમો આપ્યા હતા ટૂંકા દાખલાના લખાય એની નીચે। x માઈનસ x બાર બરાબર 0 હોય તો સાચો મધ્યક કહેવાય, સિગ્મા y માઈનસ y બાર બરાબર 0 હોય તો સાચો મધ્યક। જો આમાં x માઈનસ x બાર છે કે નથી? y માઈનસ y બાર છે નથી, એ કોલમ જ નથી, આ સ્ક્વેર વાળું કોલમ છે, આ ગુણાકાર વાળું છે, એ ના ચાલે। તો આ પહેલો નિયમ નથી। બીજો નિયમ હતો x બાર અને y બાર આપ્યા હોય દાખલામાં, તો એ નિયમ છે અહીંયા। તો જો x બાર બી આપેલા છે, y બાર બી આપેલા છે, હવે એ x બાર અને y બાર જે આપેલા છે એ જ એનો ઉપયોગ કર્યો હોય તો સાચો મધ્યક કહેવાય। તો x બાર કેટલા છે? 58, અહીંયા કેટલા છે? x બાર ની જગ્યાએ 65, તો આ કઈ કહેવાય? uv ની રીત। તો આને આની જગ્યાએ u મુકાય આખાની જગ્યાએ, તો સિગ્મા u સ્ક્વેર કહેવાય। u સ્ક્વેર થઈ ગયો આને।
ચલો હવે સમજો એક યુવી હોય તો બીજી યુ હોય તો બીજું વી જ આવે અને જો અહીંયા 14 અને અહીંયા 13 એટલે આ સૂત્રમાં શું કહેવાય v સ્ક્વેર આને યુ કહેવાય અને વી કહેવાય તો આને સિગ્મા યુવી થઈ ગયું. હજુ આમાં કોલમ ખૂટે છે, કઈ ખૂટે છે ધ્યાન આપજો, એ પણ મેં લખાવ્યા હતા સિગ્મા યુ અને સિગ્મા વી ક્વેશ્ચન માર્ક. આ કોલમ બે ખૂટે છે તો આ બે કોલમ શોધવા માટે સૂત્ર હતું x બાર બરાબર a પ્લસ સિગ્મા યુ અપોન n. ચલો x બાર મૂકવાના કેટલા 58, એ ધારેલું મધ્ય કેટલું 65, સિગ્મા યુ શોધવાના n કેટલા n એટલે 10. ચલો 58 માઇનસ 65 બરાબર સિગ્મા યુ અપોન 10. ચલો આની બાદબાકી કરો તો -7 ગુણ્યા 10 બરાબર સિગ્મા યુ, તો સિગ્મા યુ બરાબર -70. યુ મળી ગયા, વી શોધી દઈએ તો y બાર v પ્લસ સિગ્મા v અપોન n. હવે જો આપણા સૂત્રમાં જોશો તો અહીંયા c છે ગુણ્યા, પણ c ક્યારે લેવાનો, અહીંયા ભાગાકારમાં કઈ હોય છેદમાં તો c લેવાનો, ભાગાકાર નથી તો નહીં લેવાનો. y બાર કેટલા લેવાના 14, b ધાર્યા કેટલા 13, સિગ્મા વી શોધવાના 10. ચલો 14 માઇનસ 13 સિગ્મા વી અપોન 10, 1 ગુણ્યા 10 સિગ્મા વી બરાબર 10 થઈ ગયું. હવે એને સૂત્ર કયું સૂત્ર એપ્લાય થશે લખી નાખું છું, એના પછી ગણી દેવાનું. ઉપર હતું આ હતું એ જ xy ની જગ્યાએ યુવી, n સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ નો હોલ સ્ક્વેર, બીજામાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર. કિંમત મૂકીને જાતે કિંમત શોધી દેવાની રહેશે. આ થયો બીજો દાખલો. હજી ત્રીજો દાખલો, નાના 4 દાખલા છે, એમાં 3 દાખલા પહેલા જોઈ લઈએ છે. પહેલા 12મો જોઈએ જે નવો છે, 10મો 11મો છે એ આગળ આવી ગયો છે, ખાલી સમજૂતી આપી દઈશ. 12મો દાખલો, 12મા દાખલામાં ધ્યાન આપજો, રકમ સમજો. 10 વ્યક્તિઓના આરોગ્ય અંક x અને અપેક્ષિત આયુષ્ય લાઈફ y આપેલો છે, વિશેની માહિતી આપેલી છે. ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. આ માહિતી પરથી ક્રમ આપવામાં આવ્યા છે તો આ બધાના તફાવતના વર્ગોનો સરવાળો સિગ્મા ટી સ્ક્વેર આપેલો છે 42.5 આપેલો છે. ચલો 42.5. હવે શું લખ્યું છે 10 વ્યક્તિ, તો n બરાબર b છે 10. હવે શું લખ્યું, બધા ક્રમાંકના તફાવતના વર્ગોનો સરવાળો 42.5 મળ્યો. આરોગ્ય આંક 70 ની માહિતી 3 વખત. તો જો આપણે પુનરાવર્તિત અવલોકન માટે સિગ્મા CFI શોધતા હતા તો આવું લખતા હતા, પુનરાવર્તિત અવલોકન. પછી અહીંયા લખતા હતા સંખ્યા m અને એનું સૂત્ર m3 માઇનસ m ભાગ્યા 12. ચલો પુનરાવર્તિત અવલોકન કેટલું છે 70, કેટલી વખત 3 અને 45 2 વખત. હવે આનો જવાબ શોધતા હતા તો આને m કહેવાય, તો m 3 નો ઘન માઇનસ 3 છેદમાં 12, પછી 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12. બરોબર. ચલો આ 3 નો ઘન કેટલો થાય, 3 તારી 9, 9 તારી 27, 27 માઇનસ 3 24, 24 ભાગ્યા 2 એટલે 2 આપશે, 24 ભાગ્યા 12 એટલે 2, 2 નો ઘન એટલે 8, 8 માઇનસ 2 એટલે 6. આનો જવાબ 0.5 આગળ આવી ગયું છે તો આપણો જવાબ આવશે CFI કેટલું આવે 2.5. ફરી સમજી લો, 3 નો ઘન કેટલો થશે, 27 માંથી 3 જાય એટલે કેટલા રહે 24, 24 ભાગ્યા 12 એટલે 2 આપશે. એ પહેલો જવાબ. અને 0 2 નો તો તમને ખબર જ છે. હવે એનું સૂત્ર તમને ખબર છે, r બરાબર શું ફેરફાર 6 પછી સિગ્મા di સ્ક્વેર પ્લસ CFI છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ચલો 6 ગુણ્યા સિગ્મા di સ્ક્વેર 42.5 પ્લસ 2.5 નીચે n એટલે 10, 10 નો વર્ગ એટલે 100 માઇનસ 1. ચલો એક ગુણાકાર કરી દઈએ, સાદું રૂપ આપી દઈએ, પછી આગળ વધીએ. ચલો 42.5
પ્લસ 2.5 એટલે 45 ગુણ્યા 6 બરાબર 270 અને નીચે 990 થશે 100 - 99 ગુણ્યા 10 ભાગ્યા 990 બરાબર 1 - 0.27 0.32 આ ત્રણ દાખલા નાના પૂરા કર્યા છે. સ્ક્રીનશોટ પાડી દેવાનો આનો, પછી શાંતિથી લખવાનું. પહેલા સ્ક્રીનશોટ પાડી દેવાનો, પછી લખવાનું, અને એવું લાગે તો ત્યાં લખતા સ્ક્રીન મોટી કરીને જોઈ શકાય. ચલો હજુ બે દાખલા મારે ગણવાના છે. એક આનો દાખલો ગણાવું છું અને એક n શોધવા વાળો જે ચોપડીમાં નથી પણ મેં કાલે વર્કશીટ આપી હતી, કાલે વર્કશીટ એમાં છે વર્કશીટ વાળો દાખલો, એ પણ ગણાવી દઉં છું. તો બંને આપણે એને સોલ્વ કરવા છે એટલે આ ભૂસી નાખીશું. ચલો હવે આનો એક દાખલા નંબર 10 11 ચાર દાખલા હતા, 3 ગણાવ્યા, 11 નો સમજી લઈએ. પછી એક વર્કશીટ નો દાખલો છે એ પણ સમજી. 10 વ્યક્તિનો દૈનિક કેલરી, તો n બરાબર 10 વ્યક્તિ છે. દૈનિક કેલરી x અને વજન y, તેના પરથી ક્રમાંક સહસંબંધાંક r આપેલું છે. આગળ ભણી ગયા છો આ તમે રીત આગળના દાખલા 2.3 માં. પાછળથી ચકાસણી કરતા માલુમ પડ્યું કે એક વ્યક્તિએ x અને y ચલની ક્રમની વચ્ચે નો તફાવત 4 ને બદલે 2 લેવાય. b સાચી અને બીજું ખોટી. તફાવત એટલે d કહેવાય. તો 4 ને બદલે 2 લેવાનો હતો 4, લેવાય કેટલો ગયો 2, તો d² કેટલો થાય 4 નો 16 અને આ કેટલો થાય 4 લેવાઈ ગયો. તો ક્રમાંક સહસંબંધકની સાચી કિંમત શોધો. તો આમાં તમારે શું કરવું પડે પહેલા વિચારો. આમાં તમારે શું કરવું પડે? પહેલા તો સિગ્મા d² શોધવો પડશે, જે પહેલા જૂનો હતો અને એ શોધ્યા પછી સાચું પ્લસ ખોટો માઇનસ કરી ફરીથી શોધવું પડશે. ધ્યાન આપજો. તો શીખી લઈએ. 1 - 6 સિગ્મા d² n² -1. ચલો 0.6 1 6 સિગ્મા d² શોધવાનો છે. n એટલે 10, 10 એટલે 100 -1. ચલો 0.6 -1 -6 સિગ્મા d² 990 થશે. 100 - 1 99 ગુણ્યા 10 990. ચલો આનો જવાબ આવે -0.4 બરોબર -6 સિગ્મા d² 990. હવે જો આ બે માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ, ગુણાકાર. આ ગુણ છેદમાં છે તો આ કૌંસમાં આવી જાય 990 અને આ ભાગ્યા 6 થઈ જાય. સિગ્મા d² કેટલા આવશે જોઈ લઈએ. 0.4 ગુણ્યા 990 ભાગ્યા 6 બરાબર 66. હવે આને સુધારવાનું, સુધારેલ સિગ્મા d². સુધારેલ સિગ્મા d² શોધવા માટે 66 વત્તા સાચી એન્ટ્રી 16 પ્લસ કરવાની, 4 માઇનસ કરવાની. તો પ્લસ 16 માઇનસ 4 બરાબર 78. હવે તમારે ફરી દાખલો ગણી દેવાનો. 6 સિગ્મા d² n² -1 એટલે તમારો જવાબ આવી જશે. સમજણ પડી ગઈ? ચોપડીના દાખલા અહીંયા ટૂંકા પૂરા થાય છે. તો પણ કોઈ દાખલો ના આવડે તો કહી દેવું, તો નેક્સ્ટ પિરિયડમાં ચલવીશ. હવે એક દાખલો જે મેં એસાઇનમેન્ટ આપ્યું હતું, એસાઇનમેન્ટમાં અઘરો પડ્યો તો, નહોતો આવડ્યો. ચલો એનો દાખલો જોઈએ. વિભાગ C માં અને 2016 માં પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, વર્કશીટમાં. વિભાગ C અને એમાં દાખલા નંબર 16. ચલો r બરાબર -3/7 આપેલા છે. -3/7 વર્ગોનો સરવાળો એટલે સિગ્મા d² આપેલું છે 50 બરોબર. હવે n શોધવાના છે. જો આવો દાખલો આપણે શીખ્યા નથી અત્યાર સુધી, એટલે ચોપડીમાં નથી આપેલો પણ આમાં આગળ પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, આવડે એવું છે ગણી નાખીએ છીએ. કેવી રીતે શોધવાનું સમજી લો. હવે પહેલા જુઓ તમારે ચેક કરવાનું કે 3/7 નો એક્ઝેક્ટ જવાબ આવે છે 3/7.
તો જો આમાં જવાબ આવશે 0.428571 તો આવું એક્ઝેક્ટ જવાબ ના કહેવાય. જો બે આંકડામાં 0.50 0.60 તો એક્ઝેક્ટ જવાબ આવે તો પોઈન્ટમાં લઈ લેવાનું, પણ એક્ઝેક્ટ ના આવે તો એને એમને એમ રાખો. તો દાખલો કેવી રીતે ગણવો? ચલો 6 સિગ્મા ટી સ્ક્વેર, ચલો અને -3/7 1 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે? 50. નીચે n સ્ક્વેર -1. હવે જો -3/7 આ +1 હતા, આ બાજુ આવી ગયા માઇનસ, આ ચિહ્ન એનું તો માઇનસ ઓલરેડી રહેશે. 6 પંચા 30, 300 થશે n સ્ક્વેર -1. ચલો માઇનસ, તો આનો જવાબ શું આવશે? 7 લસા લઈએ તો શું થશે? -3 -7 બરોબર, -300 n સ્ક્વેર -1. ચલો -10/7 થશે -300 n સ્ક્વેર -1. બે માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. હવે જો આને આ બાજુ લાવવાના n, હવે આ 10 છેદમાં જાય પેલું ઉપર જતું રહે તો 300 ગુણ્યા 7 ભાગ્યા 10 તો શું આવે? n સ્ક્વેર -1 બરાબર 210 આવે. તો જો આનું ભણી ગયા હતા a સ્ક્વેર b સ્ક્વેર, તો આના હવે શું બને? n -1 n +1 n બરાબર 210 થાય. હવે આને ક્રમમાં લખીએ. ક્રમમાં નાનાથી લખાય મોટાથી લખાય. નાનું લખીએ પહેલું n -1, પછી એક સંખ્યા વધી જાય n +1. તો જો આ 210 ના એવા ભાગ પાડવાના કે જેનો જવાબ, જેને શું થાય? 210 ગુણાકાર થાય 3 સંખ્યા થવી જોઈએ અને એ 3 સંખ્યા વચ્ચેનું અંતર 1 1 હોવું જોઈએ. માનો કે હું 1 2 3 લઉં તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3, તો જો 6 ગુણાકાર થયો અને વચ્ચેનું અંતર 1 1 છે, તો એવી રીતે 6 જાય તો મારે તો 210 સુધી જવું, તો 5 ગુણ્યા 6 ગુણ્યા 7 લઈ લઈએ. પેલા 5 ગુણ્યા 6 ગુણ્યા 7 210 થઈ ગયા બરોબર. તો પહેલો અંક નાનો છે તો 5 ગુણ્યા 6 ગુણ્યા 7, 6 સીતા 42 પંચા 100 210 બરોબર. તો આ ગુણાકાર, તો વચ્ચેનો આપણો જવાબ n બરાબર 6 ડાયરેક્ટ બી લખી શકાય. કોઈ કે નહીં આ જોવું હોય તો n -1 5, n બરાબર 5 વત્તા 1 n બરાબર 6. નહીં કોઈ કે આ જોવું હોય તો n +1 બરાબર 7, n બરાબર 7 -1 n બરાબર 6. ખબર પડી? આ રીતે જવાબ મેળવી શકાય છે. સમજી લો. હવે આ થઈ આની વાત થઈ. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો ચોપડીમાં સ્વાધ્યાય 1.2.1 સિવાય બધા જ સ્વાધ્યાય 2.2 અપાઈ ગયું છે, 2.3 અપાઈ ગયું છે, સ્વાધ્યાય 2 a થી f થી ક્યાં સુધી છે જોઈ લઈએ. a થી f સુધીના તમામ દાખલા હોમવર્કમાં ગણી દેવાના છે. મારા ચોપડામાં અપ ટુ ડેટ ખાના દોરી દાખલો ગણી દેવાનો છે બરોબર. હવે સ્ટેટમાં આટલું રાખીએ છીએ. હવે એક ટોપિક બાકી છે 2.1 વિકર્ણ આકૃતિની રીત. એક જ પીરિયડનું કામ છે, ચલવી દઈશું. પછી કોઈ ના આવડતી હોય ડિફિકલ્ટી સોલ્વ કરાય છે. હવે જો આપણે લાઈવ લેક્ચર ચાલુ કરવાના છે તો લાઈવ લેક્ચર ચાલુ કરીએ પહેલા જેને એડમિશન લેવાનું બાકી છે તો એ લોકો એડમિશન લઈ લે બરોબર. કેમ કે આપણે લાઈવ લેક્ચરમાં 50 ની જ કેપેસિટી રાખવાની છે, એટલે એક જ બેચમાં 50 ની કેપેસિટીમાં લાઈવ લેક્ચર લેવાશે બરોબર. આમ ગ્રુપ બેચ તમારી 2 રહેશે પણ લાઈવ લેક્ચરમાં એક જ રહેશે. તો જેને એડમિશન બાકી હોય એડમિશન રજીસ્ટ્રેશન કરાવી દે. ગોવિંદભાઈના મોબાઈલ નંબર ઉપર ફોન મોકલી શકાય, પે ફોન પેટીએમ થી પૈસા મોકલી શકાય છે બરોબર. કોઈને ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ તો પછી ભરાવી દઈશું, પણ એડમિશન જેનું કન્ફર્મ બાકી હોય એ કરાવી દે બરોબર. નેક્સ્ટ વીકે ઓનલાઈન લેક્ચર ચાલુ થશે. આટલું જ રાખીએ છીએ. અસ્તુ.